શોપ માં આટો મારીએ જોવાઈ ગઈ ઓલ બાજુ આટો મારે ને આઈ ને આ તો આરામથી બેઠા બેઠા રિલેક્સ કરે રોહિત ને થાય કે ખેતરું માં આટા મારા નહીં રોહિત એ બાજુ કઈ નથી મિતલે નહીં વાગે કાફે માં ગાતો તો એ બંધ થઈ ગયું તો એટલે હાવ કડક છે ગંગાજી માં એટલું ઠંડુ પાણી છે હા શું કા રામ ને ગુડ આફ્ટરનૂન બધાઈની એમી થેગા રેડી ને થયા રૂંઢા હું કઈમી આવતી રહી ને સાહિલીન રોહિતીન તા કામ જ કર્યું એ કામ સૌ કર્યું છોડી એટલે કઈ કહેરું તો નહીં રોગા ઘેર બેઠા હા ને હા હે મોડા મોડા ઉઠાઈ હે ના તો રામ પણ મોતન માં જાય હા રામ પણ ખેરું તો ને એમી જાય રૂટલેન્ડ વોટર તો પરિયાણ કર્યું હું આઈતા હું કાયમી હતી તરત જ રેમી કહ્યું હતું કે તું કાયમી થે પછી જે હું કે વેધર બહુ જ ફાઇન હે મોડે સુધી અંજવારું રહી હે ને હમણાં બહુ ટાઈમથી સેટ વહેલા સાહિલ રોહિત ના હતા ને તે દો એમી ગાતા તો જઈએ રૂટલેન્ડ વોટર ને રામ ફૂટબોલ આની લઈ જવાની માં ઓલી ને હવા તે ફૂટબોલ ને બધી રેડી કરે તો નહીં કરીએ રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે જઈએ રૂટલેન્ડ વોટર પાર્ક ફાઇનલી રેડી થઈ ગયા જરાક મોડા થયા સોરી કાંઈ આવી લંચ કર્યો ખાતું ના પણ દિવસનો હે વરસાદ હે નહીં જરા જરા ટાઈટ જેવું હતું મેં મોડેલી ટાઈટ લાગે તો બધા જમ્પર લઈ લીધા સગવેડી જાઉં હાર હા ને હાલો ના જઈએ એન્જોય અસલનું કરીએ બાજુ પાર્કિંગ કેટલું સેટ હોય પણ સાઈન આવીને એન્ટર થયા મેં એવું છે કે અમે જરા કે ના ગૂગલ મેપ ને ફોલો ન કર્યું અમે જરા તો સાઈન નો જો એમ ખાસી વાત હે એમાં થોડુંક વધારે કરી ફાઇનલી આ પૂગે જો પાર્કિંગ માં પૂગો આવ્યા એક્ટિવિટી ના બધા ક્યાં હે તો લખ્યું તો કે 8 વાગે બંધ થાય તો પછી આપણે મતલબ ટાઈમ છે ઘણો ટાઈમ છે હજી તો 5 વાગ્યા ને વેધર એ હારું તડકા છે હું થોડું નીકળતો આવે થતો છે બહુ તો તે નતો આમાં જોતા તડકામાં જ બેઠા જેવી છે વસ્તુ આ બધી ને આજે વાંધો ને પૂગી વાત આવે છે મતલબ માણસ છે મતલબ ના હે આપણા વધારે આંબો આવે ઇન્ડિયા જેવું આખો દી નું કરે નહીં હોય તો મજા આવે ખાવા પીવાનું ને બધું ભરે નહીં હોય પૂગી વાત એટલે મસ્ત પ્લેસ છે ને કે સાહિલ રોહિત રમવા માંડ્યા એની એટલું જોયું નહોતું ને તો તાર નહોતા કરતા કે એટલું સારું નહીં હોય પણ સાહેબ કેવો પ્લેસ છે બહુ નાઈસ છે ને પાણી છે નેચરલી નાઈસ છે તે એસ્પેક્ટ નહોતું કર્યું ને એટલે પેલા તો હા ના આઈ હતા પણ બહુ નાના હતા એટલું યાદ નહોતું હા એટલા વર્ષ ઠેકા તે ઈ પેલા આવ્યા તો તે મને એટલું યાદ નથી આ બાજુ તો માણસ જ દેખાય એટલું માણસ મારા બહુ ચાલો હા એટલું નાઈસ છે વેરી નાઇસ બાર્બીક્યુ કરે માણસ ઘણા જોવા રોકાય કેમ્પેનિંગ કરે તો એ પણ મજા આવતી હે હોલીડે કોઈ નહીં હા હોલિડેમાં કોઈ રોકાવ હોય તો રોકાઈ શકે હાલો ધીરે ધીરે આમ આ બાજુ ખાવા પીવાની બધું આ બધું પાર્કિંગ આવે છે ને ઓલી બાજુ બાર્બેક્યુ ના તે બધું ચાલુ હોય જો માણા બેઠા બાર્બેક્યુ ચાલુ જો બધા બેઠા હોય ને ખાતા હોય પીતા હોય નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું તો ખાવાનું લેતા આવીશું ત્યાં શોપ પણ હે આ જોડે બધું તો આગળ ના જઈએ ના થોડું ઘણું લઈએ આ બાજુ ફોટા પાડવાનો અસલ હે ડકની દેવાનું હે આ તો મારે લઈએ હા પાણી હે વાં લગણ હે બધું હવે જો ટ્રેનથી સીડાથી એ વાં ફોટા પાડવાનું હે આ કંઈક રોહિત બોલ્યું જો નાઈસ છે આપણે જો આ કેટલું સાલ મેટલનું હે લાગે કે પાણો હે પણ મેટલ હે મેટલનું હે જો મોટું નાઈસ ફોટા હાટું બનાવ્યું અને આ બાજુ ડોક ને આવે છે આ ગયા આપણે રૂટલેન્ડ વોટર રોહિત ને હે ને પાણી ચેક કરવા જવું કે કેવું પાણી હે ઠંડુ બહુ ઠંડુ હે સોક્સ કાઢે
यहाँ साहिल तो जा साहिल चक्कर तो बहन दे ओली साहिल साहिल ओला में जा साहिल ओल तो बेवा हाँ चेक कर जे क्यों खाई बेह जाना એટલું સોખું હે પાણા ને બધું દેખાય बहुत क्लियर वाटर है क्यों है साहिल जग कौन है पे तो बैग हाँ तो जा सॉरी ठंडू है पानी બહુ ઠંડુ હે પાણી हाँ એટલું સોખું હે નીચે સુધી જો પાણા ને બધું દેખાય સાહિલ ને કેવું કે આપણી પાણીમાં છે કોઈ નહીં હોય हाँ फूल तड़को જોઈએ ખબર છે ફૂલ તડકો હોય ને હા. પણ આ ઠંડી ના ને ના ઠંડી જરાય ને નો વેધર. મને લાગે કે સાહિલ હિંમત કરે જવાની ધીરે ધીરે मारो साहिल બોલ ઘા કર્યો તે ચાલ એને ઉતાર નાખ દીકરા ના એની જાવ તો જા હા, ઈ પહેરે ને આવી. તો પાછા સોક્સ ને ભીંજા હે જાવ તો કાકરા ઈ નીચે હાવ You think that ડોગ જોડા કેટલા નાઈસ છે ઓલા સાહિલ રોહિત જતા ઓલા રોહિત ટ્રાઉઝર actually હાલ હા કાઢે ને તો મજા આવી લે પિંજવે નાખ્યો કાં થયો સાહિલ સાહિલ થ્રો કરવા ગયો તો ગો હેઠું હાથ પકડ ખાલી હાથ પકડ no I'm okay. એ પડે ગઈ જરા ખેલે ધીરે ધીરે તાર તો ઠાવકું ઠંડુ લાગે પછી ને ઠંડુ આવતો સાહેબ પૈસા ઉષા કરી દે ને આ લે તારું The rocks are hard. It's algae. ઠંડુ હે ઈ ઉતરી ગયો તાર લાગે એ કોઈ નહીં ઠંડુ લાગતું આ તો જો બોલે છે એક રોહિત અંદર ગયો ગયો જરા યો નાઈસ સન નીકળ્યો એ કે તું પાણીમાં ન આવ્યો કે ફન બધું મિસ કરો મેં કે ભલે મિસ થતું તો થાય આપણી નથી ની હજે પાણી રમતું આવ્યું મને ટાઈટ લાગે હાલે વોકિંગ કરી આ બાજુ હજે મોલક નું વોકિંગ કરવાનું બધું હે પણ આ હે ને પાણીમાં એની આ મજા આવે આ મજા આવે પાણા ઉડાડવાની તો હું કોઈ પામાં છે ને તો તારા શૂઝ ને સોક્સ ને બધું એને પૈસા કરી દે ઉષા કેમ થાકી Mama, step on this one. Dad, step. તે નું તો જાતો એ રોહિતી કયું કે પ્લીઝ દીદી મારા હારું આવી બોટલ માંથી એવું જાય Step on this one. Lagi- Step on this one. No. Charlie, step on it. જો આવા કઈક પાણા હે I'm not okay. આ તો નો લે ગંગાજીમાં કે એટલું ઠંડુ પાણી છે હાસું કે સોલિડ ઠંડુ તું ગંગાજી માં આવ્યો તો ની ખબર હોય હું તો ગંગાજી આજે ગઈ ને દયા તો ખરેક જઈ હું હા દેદી ગોત 2000 બે વાર ગોની રમતું તા કે એક વાર ખબર નહીં કે ડેનમાં કે ભારી ઠંડુ હો પાણી પછી તો માન આ બાજુ હાલ્યા હે આ બાજુ મુલક નું જોવાનું હે એ ઓલી બાજુ એટલું આખો શેરી કરી એવું છે જો કે જોવાનું તો ઉગાન થાય એટલે ઉગાન થાય એટલું મારી કે એ તરીકો અસલનો એવો નીકળ્યો અટાણે કે મસ્ત ને. બરાબર પી ગયા ને હા આ બાજુ મલકના ફેમિલી આવ્યા કે બાર્બેક્યુ ને આ ને તે ને બધું કરે આરામથી આખો તકો કીવા રૂપારા ટોપિયા ભરે ભરે બધું કુકિંગ કરે દહક માણસ બેહેન ખાય ને એવું અસલ એન્જોય કરે એન્જોય કરે હાસી વાત છે હું ઈ રામ નહીં કહા કે નેક્સ્ટ ટાઈમ આપણે બાર્બેક્યુ ના કર્યું ને લઈને આવ્યું હું તો કરાઈ બધી હા. પ્યારી ઘેર ઠેગલે દીથી કરે મેરિનેટ કરે ને લેવાનું ને હશે બીજે દી આઈવા હોય ને આખા દીનું કરે ને તો રોહિત કેવું લાગે રોહિત ને દેતા કે ખેતરું માટે મારા નહીં રોહિત એ રોહિત એ બાજુ Ne Bunny, ne Boyce, ne Johnny. એ ઓલા ફાઇટ કરે રોહિત ભાઈ ત્યાં જો એ પ્રોબ્લેમ થઈ ગયો હા જો ફાઇટિંગ ચાલુ થઈ ગઈ ને આવું કે છે આથી આ બાજુ ને એ વાંથી પાછા જઈએ આથી આઈ હા હાલો વાહ ઓલા શોપમાં કંઈ કોફી કે આ કે તે કે જરતી હોય તો રૂંઢા થઈ ગયો તો સવિતાને રૂંઢાનો સા પીવડાવીએ ને સામણે ઘરમાં હવે આ બેટ નહીં એવું હે પીતા મને રોહિત નહીં ભાવે ને જો આવીને આ તો આરામથી બેઠા બેઠા રિલેક્સ કરે આ બાજુ સાહિલ આવે હેલો સાહિલ જોરા મસ્ત ઝાડવા આને હાઈડ એન્ડ સીક રમવું હતા હાથી રમવું તે સાહિલ કહે કે રોગી વાતો કરી મેં કે તાર રમવું હોય તો કે હે ને સાહિલ ને આ બાજુ જાય ને તો અસલનું આ બાજુ અસલનું આવે આ કંઈ કેવું જ નથી પડે એ કંઈક કારણ કે બોલ્યા જ રાખવાની જરૂર નથી ખાલી વિડીયો મૂકે ત્યાં ઉતારતો જાય ને તો જ કેરફુલ કોઈ પણ તમને જોવું ગમે ને વિડીયો રેકોર્ડિંગ કરવું એવો ગમે બહુ અસલનો હોય સમરમાં સ્પેશિયલી આવવું જોઈએ કોઈ પણ આપણે લેસ્ટરની આજુબાજુ રહેતા હોય ને તો રૂટલેન્ડ વોટર કરો ને રૂટલેન્ડ વોટર પાર્ક સીધે સીધું આ લઈને આવે નેવિગેશન
અમારે ઘેરથી 35 મિનિટ જેવું થયું હતું ને બહુ મોટી એટલે બહુ મોટી જગ્યા હે સાયકલ લઈને આવવાનું સાયકલિંગ કરવા માણસ બહુ આવે જોકે ઘણા માણસ આવતા અહીં કહેવાની જરૂર ન હોય હું આ બાજુ ખેતર જેવું હોય એમાં નીકળે ગયો ઓલો દાયરો એ તો ઓલી કોર ગો લાગે આ બાજુ કેમેરો ફેરવીએ આ જો ગાયો નસલ ને એવી સર એ પાસે છે આ ગાયો આપણે ઓલા બીજી સાઈડ જઈએ ઓલી સાઈડ જોઈએ એ સાઈડ તો ગાય છે ને જો રોહિત જાય ને એ સાઈડ છે ને થોડુંક પછી શોપમાં આટો મારીએ જોવાઈ ગઈ ઓલ બાજુ આંટો મારે ને પછી આની જામું વા કાફે જીવી શોપ એવું લાગે કે ઇંગ્લેન્ડનું સમર નાઈસ આવ્યું એવું કે નહીં આવું કંઈક પાકમાં જાય તો ન થાય મેં કહેતા ને સૌથી અમારા ઘરમાં આરામ થતો હોય ને તો સાહેલ ને આજે પણ નહોતો આવતો ખબર છે થોડોક લેજી થતો હતો કાં હા લેઝી થતો તો બીકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘેર હતો એવું છે કે હવે નીકળવું નથી અને હું બહુ હેપી છે કે બહાર બધું લખ્યું જો કામ કામ હે વસ્તુ કી કોરા હે બધું એ અમી જઈએ આ કાફે હે આ બાજુ શોપ હે તો મજા શોપ હે ને તો શોપમાંથી કંઈક લઈએ આ જો મિની ગોલ્ફનું હે સહેલ વાત આપતા જો કેડ્યું હે મિની ગોલ્ફ હાટું હા પે કરવાનું હે માય બી વાટાને બધું બંધ થઈ ગયું સાહેલ જો ને કાફે પર બંધ થઈ ગયું નેક્સ્ટ ટાઈમ આપણે આવ્યું તો ફૂલ ટાઈમ લઈને આવ્યું લંચ હા લંચ ને આ તે ના ના હજી તો ઓલી બાજુ આપણે મુલાકનો ફેરવાનું હતું કે ના જાય Mommy goes on like this one and Dad goes that way. Daddy. Mommy aan behene dei tu na be. હું રોહિત ઇઝીલી હરાવે દે Father. આવે દોડતા દોડતા ઘરુક ના વાંગાતા સહિતા બરકે ના આવે એટલી ઘડી હા મતલબ કરી હવે ના રહી મમ્મી પ્લે એરિયામાં મમ્મી બરક વાવી કે હા ભાઈ જ્યાં હોય ભા હા રોહિત તો વાં લાઈફ ગાર્ડ ને બધા હોય કે બધા ધ્યાન રાખે કે કોઈ પાણીમાં પડે ને જાય કે આ કે કોઈ ડીપ ન જાય એ માટે તો એવું હે આ સી સાઈડ જેવું જરાક શાંત મુકદ્દાન સી સાઈડ જેવું બનાવ્યું થોડુંક દરિયા જેવું લાગે સાહેલ વોશ કરવા જતા લાગે લાગે રોહિત શાંતિ રમે ને જોવો હે ને રોહિત ઓલું ફિનિશ થયું ને તો ક્લોઝ કરે ઓલી બાજુ હે ને કે પછી એની આવતા ઘેર જવું હોય ને જો આ બધા ક્લોઝ કરવા માંડ્યા મૂકવા માંડ્યા આ એટલો સી સાઈડ જેવો એરિયા બનાવ્યો નહીં રોહિત કે ના શાંત રાખ્યા ને એટલે ના નાઈ હગી તરીકે હોય તો આપણે ટૂંકમાં દરિયા જેવું બનાવ્યું ન સાહેબ એટલું સી સાઈડ બનાવે છે બોર્ડર લાઈન મૂકી દી ને ઓલી બાજુથી ઓલા મૂકે કે બંધ કરી દે પાછું કાલે ઓપન થાય તો નાઈસ બનાવ્યું સાહેબ ક્લીન વોટર હે અમે તો થાય ક્યાંથી બેહેગા કોરા છોકરા થાકે ઘાર ના આલીએ હાલે હાલે ને થાકે ગયો ને કોઈ કામ કાય થોડીક વાર બેહીએ તાયા ન થાકે કોઈ પછી કે ટાઈમ હોય ત્યાં સુધી જ ખુલ્લું રાખે એવું કરવા માંડ્યા બંધ ને માણો હોય તો અજે ત્યાં વીવાની વાંચે છે મારા તો ધીરે ધીરે ભાગવા માંડ્યા તો ખાવા પીવાનું લેતા હોય પછી ઘેર જવાની કઈ ઉતામળ ન હોય ને અંજવારું તો મોડે સુધી રહીએ તો અટાણે આરામથી બેઠા હજે કોઈ જવાનું નામ નથી લેતા આ બાજુ તો અમારે આ બે જણા જવાનું નામ નથી લેતા હજે રોક્સ થી રમે આ તો ખોઈરું ખાવા પીવાની સગવડ કરે ને આવ્યા ને મારે એવા જે ઘેર જેન બનાવવું ઈ હા ઘેર જેન બનાવવું આ લેતો હોય ને થોડું ઘેર જેન તો બનાવ કઈ ને તેમ એટલે ને આવ્યા વાગે કાફેમાં ગાં તો એ બંધ થઈ ગયું તો એટલે હાવ કડો પડશે નેક્સ્ટ ટાઈમ આવું તો હે ને પ્રોપર લઈને આવું ખાવાનું ભરે નવા ભૂખી લાગે તો કોઈ દી ને નેક્સ્ટ ટાઈમ સાહેલ ને ના આવું તો આપણે ઈ પર ક્લોઝ લેતા આવીએ તો અસર ના હા સર ઓલા બધા રોગ ગોતે રમે કા You have to find
ફ્લેટ જેવડો છે ને હા ફ્લેટ જેવડો પૂરું થયું લાગે તે કામ રેમતી છે. રમતી સીડા હાલે રોહિત આ નાઈસ છે રોહિત બહુ નાઈસ છે હાલે ફ્લેટ છે તો રોહિત આગળ કરે કેટલી ફેર થાય જોવું છે રોહિત વેટ કરજે હા કરો કમન જા દે Okay, wait, that was just a બે ફેરે થયો વેલ ડન સાહિલ સવિતા ઉઈને નીકળે કે વાત જોવે કે આવે કે નથી આવતા એ મમ્મી બ્રેક લેવાનું નામ જ નથી લેતા છોકરા મન લીધા છોકરાઓની ને જાય ગાડીમાં બેસે જાય વેલેરા તો જાય હે ને રોહિત મજા આવી ને રો બહુ મજા આવ્યું ને હવે આપણી જાય ને હા એવું છે નેક્સ્ટ ટાઈમ આઈ હું તાર જે ઓલી બાજુ હે ને ના જાય હું એ બાજુ બોટિંગ નું ને ફાઈન હે હા ને બહુ મોટું છે પાર્ક પંખી બધા કાંઠે આવે તેવા અસલના બોલે પંખીડા અમારા આ ભાઈઓ હે ને થાકતા ને રમવા સિવાય આવ્યા તારના ફૂટબોલ ચાલુ હે આ જો કેમ્પ કોઈ નહીં જોતી રોકા હા કેમ્પિંગ કરવા દઈએ જો કેમ્પ કર્યો કે હેંજી ગયા હાજી જ્યારે તો ખબર નહીં હો. તો પૂછી લેવાય ઇન્ક્વાયરી કરી લેવાય ઓનલાઈન તો કેમ્પિંગ કર્યું હોય તો પણ અસલનું પ્લેસ છે તો ભાઈ ખાવાની સગવડ લઈને આવ્યા ને તો કે નહીં પાર્કિંગ જોવા એટલું નાઇસ પાર્કિંગ છે આજ તો વીકડે છે એટલે ગાડી ઓછી છે હે વીકેન્ડમાં ફૂલ પાર્કિંગ વાહ નાના છોકરાઓને રેતી હેંજ પડવા આવી ને જઈએ ઘેર મજા આવી આખો દી તને પણ રૂંઢેથી હેંજ કી પડે ગઈ ખબર ન પડી ને સહેલે બ્લોગનું પણ એન્ડ કરી દઈએ હા તો આ બહુ મજા આવ્યું રોટલીમાં ત્યાં પાછો આવ્યો પછી ને રોહિતને બહુ ફન કર્યું ને હા આ બ્લોગ એન્ડ કરીએ So thank you for watching. Take care. We'll see you in the next vlog. Bye.